કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કરંટ અફેર્સના આ લેક્ચરનો પ્રથમ ટોપિક છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ વિશે. જી હા વિદ્યાર્થી મિત્રો, બંધારણની છઠ્ઠી અનુસૂચિ વિશે. બીજા શબ્દોમાં બંધારણ, ભારતના કોન્સ્ટિટ્યુશનનું 6th શેડ્યુલ વિશેનો આ જે છે એ લેક્ચર છે. એનો પ્રથમ ટોપિક છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં એ ન્યૂઝમાં આવવાનું કારણ જે છે કે તાજેતરમાં અરુણાચલ પ્રદેશ, જ્યાં નોર્થ ઈસ્ટનું એક રાજ્ય અરુણાચલ પ્રદેશે સમગ્ર રાજ્યને છઠ્ઠી અનુસૂચિમાં, ભારતના બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની માંગ કરી. બે ઓપ્શન આપેલા છે. અરુણાચલ પ્રદેશે એવી માંગ કરી છે, કાં તો અરુણાચલ પ્રદેશને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા અથવા તો અનુચ્છેદ 371A હેઠળ સમાવવાની માંગ કરી છે. મતલબ અરુણાચલ પ્રદેશ રાજ્ય ઈચ્છે છે કાં તો બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં રાજ્યનો સમાવેશ કરવામાં આવે અથવા તો અનુચ્છેદ 371A હેઠળ રાજ્યનો સમાવેશ કરવામાં આવે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, બંધારણની છઠ્ઠી અનુસૂચિ જે છે એ અમુક રાજ્યને અમુક વધારે સત્તાઓ આપે છે અને અરુણાચલ પ્રદેશ રાજ્ય પણ એવું ઈચ્છે છે કે વધુ સત્તા અથવા વધુ સ્વાયત્તતા, થોડીક ઇન્ડિપેન્ડન્સ, થોડી ઓટોનોમી જે છે એ અરુણાચલ પ્રદેશ રાજ્યને પણ આપવામાં આવે. એવું તો જ થઈ શકે જો બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય અથવા તો 371A બંધારણના આ અનુચ્છેદ હેઠળ તેનો સમાવેશ કરવામાં આવે. અરુણાચલ પ્રદેશનો સમાવેશ હાલમાં 5મી અનુસૂચિમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દૃષ્ટિકોણથી ધ્યાન રહે, અરુણાચલ પ્રદેશે માંગ કરી છે કે એને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે અથવા 371A હેઠળ સમાવવામાં આવે. હાલમાં કઈ અનુસૂચિમાં છે? 5મી અનુસૂચિમાં છે. તો એ જાણવું પણ અત્યંત આવશ્યક થઈ પડે કે છઠ્ઠી અનુસૂચિ હાલમાં આ 4 રાજ્યોમાં લાગુ પડે છે અને હવે અરુણાચલ પ્રદેશ એવું ઈચ્છે છે કે એ 5મા રાજ્ય તરીકે એમાં સમાવિષ્ટ થાય. આ 4 રાજ્યો આસામ, મેઘાલય, મિઝોરમ તથા ત્રિપુરા છે. એક રાજ્ય જોવા જઈએ તો નાગાલેન્ડ જે છે એ અનુચ્છેદ 371A હેઠળ આવેલું છે. એટલે અરુણાચલ પ્રદેશનું સીધું કહેવું છે કાં તો આ 4 રાજ્યની જેમ છઠ્ઠી અનુસૂચિમાં સમાવો અથવા તો નાગાલેન્ડની જેમ 371A હેઠળ તેનો સમાવેશ કરવામાં આવે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી અનુસૂચિમાં આ 4 રાજ્યોના આદિજાતિ વિસ્તારના વહીવટ વિશેની કેટલીક જોગવાઈઓ છે. ધ્યાન રહે, આસામ ઉદાહરણ તરીકે છઠ્ઠી અનુસૂચિમાં છે તો એનો અમુક વિસ્તાર હશે કે જ્યાં મુખ્યત્વે આદિજાતિ જે છે એ રહેતી હશે, તો એ વિસ્તારોના વહીવટ વિશે અમુક જોગવાઈઓ છઠ્ઠી અનુસૂચિમાં આપેલી છે. આ વિશિષ્ટ જોગવાઈઓ અનુચ્છેદ 244(2) તથા 275(1) હેઠળ આપવામાં આવેલી છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ જોગવાઈ શું કામ આપવામાં આવેલી છે? બોર્ડોલોઈ કમિટી, એક સમિતિનું નામ બોર્ડોલોઈ સમિતિ, તેના રિપોર્ટના આધારે છઠ્ઠી અનુસૂચિની રચના પૂર્વોત્તર ભારતના આદિજાતિ વિસ્તારોને મર્યાદિત લિમિટેડ ઓટોનોમી અથવા મર્યાદિત સ્વાયત્તતા આપવા માટે થઈ હતી. ફરીથી આપના લાભાર્થે એક વખત આખી બાબતને રિપીટ કરી આપું છું. ભારતના બંધારણમાં 5મી અનુસૂચિ છે, તેમાં હાલમાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ભારતના બંધારણમાં છઠ્ઠી અનુસૂચિ જે છે તેમાં આ 4 રાજ્યોનો સમાવેશ થાય છે: આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ 4 રાજ્યોનો સમાવેશ આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા છઠ્ઠી અનુસૂચિમાં થાય છે. એ પણ સાથે સાથે ખાસ ધ્યાન રહે કે આ છઠ્ઠી અનુસૂચિમાં 244(2), 275(1) અનુચ્છેદ હેઠળ આ 4 રાજ્યોનો સમાવેશ થાય છે. તેથી એ 4 રાજ્યોને પોતાના આદિજાતિ વિસ્તારોના વહીવટ માટે સ્વાયત્તતા, થોડીક વધારે સત્તાઓ, થોડીક વધુ ઓટોનોમી આપવામાં આવેલ છે. અરુણાચલ પ્રદેશ પણ એવું જ ઈચ્છે છે કે એને 5મી અનુસૂચિમાંથી છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે. જો એવું ન થઈ શકે તો અરુણાચલ પ્રદેશનું નામ નાગાલેન્ડ ની જેમ અનુચ્છેદ 371A માં સમાવવામાં આવે. એનાથી પણ તેને વધુ સ્વતંત્રતાઓ મળશે. તો અહીંયા બંધારણના અનુચ્છેદ અને અનુસૂચિઓ વિશે જે આપેલ માહિતી છે તે પરીક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત ઉપયોગી સાબિત થાય. તેથી ખાસ ધ્યાન રહે, ચર્ચામાં મુદ્દો છે. તેથી ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા મુદ્દા તરફ આગળ વધીએ, નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે બીજો મુદ્દો છે
તે ઓપીવી સાર્થક સાથે જોડાયેલો છે. ઓપીવી સાર્થક બીજું કશું નહીં, એક પ્રકારનું પેટ્રોલિંગ વેસલ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, શું છે? એક પ્રકારનું પેટ્રોલિંગ વેસલ છે. એટલે કે ભારતની નજીકનો જે સમુદ્ર કિનારો છે તેની સુરક્ષા કરવાનું કાર્ય જે છે સામાન્ય રીતે ઓપીવી સાર્થક નામના જહાજને, શિપને આપવામાં આવશે. ધ્યાન રહે, તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ માટે, ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ભારતની નજીકનો જે કિનારો છે, કોસ્ટ, કિનારાને જ કોસ્ટ કહેવાય, તે કિનારાની સુરક્ષા માટે, કિનારાની સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડ હોય. કોસ્ટને ગાર્ડ કરનાર, કિનારાને ગાર્ડ કરનાર જે હાઈ સીઝ છે, ભારતથી દૂરની સમુદ્રમાં આવેલી જગ્યાઓ, તેની સુરક્ષા માટે નેવી હોય. તો ખાસ ધ્યાન રહે, નજીકના કિનારાની એટલે કે કોસ્ટની સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડ હોય, ભારતથી દૂર આવેલા વિસ્તારોને સુરક્ષા માટે દરિયામાં નેવી હોય. તો અહીંયા ધ્યાન રહે, તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ માટે એક ઓપીવી સાર્થક નામનું જહાજ લોન્ચ કરવામાં આવ્યું. ઓપીવી એટલે ઓફશોર પેટ્રોલ વેસલ. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિંગ કરવા માટેનું, સુરક્ષા કરવા માટેનું જે છે એ વેસલ છે. ભારત દ્વારા બનનાર 5 સ્વદેશી ઓપીવી પૈકી આ ચોથું ઓપીવી છે. ભારતે પ્રોજેક્ટ હેઠળ 5 વેસલ બનાવવાનું નક્કી કરેલું હતું કિનારાની સુરક્ષા માટે. એમાંથી આ ચોથું છે, જેનું નામ અપાયેલું છે સાર્થક. ધ્યાન રહે, તે એક લોંગ રેન્જ સરફેસ શિપ છે. તટીય તથા દરિયાઈ પેટ્રોલિંગ કરવું, દરિયાઈ વિસ્તારોનું પોલિસિંગ કરવું, નિયમન અને દેખરેખ, એન્ટી સ્મગલિંગ એક્ટિવિટી. આપણે ઘણા બધા મૂવીમાં જોયું છે, દરિયા કિનારે જે છે એ સ્મગલિંગ થતું હોય છે, સામાન્ય રીતે ગોલ્ડનું, આર્મ્સ એમ્યુનેશનનું અથવા ડ્રગ્સનું. તો એ એન્ટી સ્મગલિંગ કામ કરવું, એન્ટી પાયરેસી ઓપરેશન કરવા, તથા જરૂર પડે તો મર્યાદિત યુદ્ધ પ્રવૃત્તિ માટે પણ સક્ષમ છે. કોને બનાવેલું છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ ઓપીવી સાર્થકની રચના થઈ છે. તેની બનાવટના 70% ઘટકો સ્વદેશી હોવાથી આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડિયાના લક્ષ્યને સાર્થક કરે છે. તથા ભારત જહાજ નિર્માણ ઉદ્યોગ ક્ષેત્રે એક આગવું પગલું ભરતું હોય તેવું આ જહાજના લોન્ચિંગથી જણાય છે. ધ્યાન રહે કે આ જહાજમાં હજી એક ખાસિયત શું છે, તેમાં પ્રદૂષણ માટેના જવાબી ઉપકરણો પણ છે. જો દરિયામાં ઓઇલ સ્પિલ થાય, દરિયામાં તેલ ઢોળાઈ જાય, જો વિદ્યાર્થી મિત્રો સમજો, ક્રૂડ ઓઇલ જો દરિયામાં ઢોળાઈ જાય તો હંમેશા ક્રૂડ ઓઇલ દરિયાની સપાટી ઉપર તરતું રહેશે, કારણ કે તેલ જે છે એ સ્વાભાવિક રીતે પાણીમાં નીચે ડૂબશે નહીં, તરશે. તેથી અંદર રહેલા જે જીવો છે, દરિયામાં રહેલા જીવો, તેના સુધી ઓક્સિજન પહોંચી શકશે નહીં, તેમનું મૃત્યુ થઈ શકે છે, જે ખૂબ જ વધુ પ્રદૂષણ કરનારી બાબત હોવાથી આ જહાજમાં એક ક્ષમતા પણ છે ઓપીવી સાર્થકમાં કે તે આવા પ્રદૂષણને હટાવી શકવા સમર્થ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ પરીક્ષાના દ્રષ્ટિકોણથી શું ધ્યાન રહે? ઓપીવી સાર્થક 5 સ્વદેશી પેટ્રોલ વેસલ બનાવવાના હતા, એમાંથી ચોથું છે ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલું છે. તેનું મુખ્ય કાર્ય પેટ્રોલિંગ, પોલિસિંગ, એન્ટી પાયરેસી, એન્ટી સ્મગલિંગ બાબતનું ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો બીજો મુદ્દો. હવે ત્રીજા મુદ્દા તરફ આગળ વધીએ. ત્રીજો મુદ્દો જે છે તે એક સંસ્થા વિશે છે, NIIO નામની સંસ્થા વિશે છે. જી હા, NIIO નામની સંસ્થા. પહેલા એનું ફૂલ ફોર્મ જાણી લઈએ, પછી એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. નવલ એટલે સ્વાભાવિક રીતે નૌસેના સાથે કંઈક સંકળાયેલું હશે. ઇનોવેશન એટલે આપ જાણો છો, ઇન્ડિજનાઇઝેશન એટલે સ્વદેશીકરણ. સ્વદેશીકરણ. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, નૌસેના સાથે સંકળાયેલા ઇનોવેશન અને સ્વદેશીકરણની જવાબદારી સંભાળતી સંસ્થા NIIO હાલમાં લોન્ચ કરવામાં આવી. કોના દ્વારા? રક્ષા મંત્રી દ્વારા. આપ મને કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર જણાવજો, ભારતના રક્ષા મંત્રીનું નામ શું છે. જોઈએ તો ભારતના રક્ષા મંત્રી દ્વારા એક સંસ્થા બનાવવામાં આવી, જેનું નામ છે નવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. ભારતમાં નૌસેના બાબતોનું જે છે ઇનોવેશન, સ્વદેશીકરણને પ્રોત્સાહન આપનારી સંસ્થા લોન્ચિંગ કરાયું રક્ષા મંત્રી દ્વારા. આ સંસ્થાનો હેતુ આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને સુરક્ષા ક્ષેત્રે ઇનોવેશન ને પ્રોત્સાહન આપવાનું તથા સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવાનું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, નૌસેનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ક્ષેત્રે સ્વદેશીકરણ ને પ્રોત્સાહન આપવાનું, આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવાનું છે. તે એક ત્રિસ્તરીય સંસ્થા છે. 3 સ્તરો આ સંસ્થામાં આવેલા છે NIIO માં, જે હાલમાં રક્ષા મંત્રી દ્વારા લોન્ચ કરાઈ. એનું પહેલું સ્તર છે NTAC, એન્ટેક.
શોર્ટમાં કહીએ તો ફૂલ ફોર્મ નવલ ટેકનોલોજી એક્સેલરેશન કાઉન્સિલ. નવલ ટેકનોલોજી એક્સેલરેશન કાઉન્સિલ તે ઉચ્ચ સ્તરે ઇનોવેશન તથા સ્વદેશીકરણના પાસાઓને ધ્યાનમાં લેશે. કયા સ્તરે? ઉચ્ચ સ્તરે. મેં આપને કહ્યું 3 સ્તર છે. એનટેક સૌથી ઉપલું સ્તર છે. બીજું એનટેક હેઠળનું વર્કિંગ ગ્રુપ તે પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. ધ્યાન રહે અહીંયા ડાયમેન્શન્સ ઇનોવેશન તથા ઇન્ડિજિનાઇઝેશનના ડાયમેન્શન ઉપર, પરિમાણો ઉપર, પાસાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે. અહીંયા જે ધ્યાન અપાયેલું છે તેનું અમલીકરણ કામ કોણ કરશે? એનટેક. ટીડેક આ ત્રીજું સ્તર, છેલ્લું સ્તર NIIO નું. ટીડેક જે છે એનું નામ છે ટેકનોલોજી ડેવલપમેન્ટ એક્સેલરેશન સેલ. નવી ઉભરતી ટેકનોલોજીને યોગ્ય સમયમાં ઉપયોગમાં લઈ શકાય તેના માટે ટીડેક ની રચના કરવામાં આવી છે. હા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રહે, નવી ઉભરતી ટેકનોલોજીને, કોઈ પણ ટેકનોલોજી જે છે ને એ એક એક્સપાયરી ડેટ સાથે આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ટેકનોલોજી આવી 5-7 વર્ષ સુધી આપણે એનો ઉપયોગ જ ન કરી શકીએ તો એનું એડવાન્સ સ્વરૂપ આવી જશે આપણી સામે અને આપણે હજી જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશું. એવું ન થવું જોઈએ. ખાસ કરીને નવલ મેટર્સમાં, ભારતની રક્ષા વિષયક બાબતોમાં એવું ન થવું જોઈએ. તેથી NIIO સંસ્થા હાલમાં સ્થાપવામાં આવી. ત્રિસ્તરીય છે. પહેલું સ્તર એનટેક, બીજું સ્તર તે હેઠળનું વર્કિંગ ગ્રુપ, ત્રીજું સ્તર ટીડેક. વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દા તરફ આગળ વધીએ. પ્રાઇઝ મોનિટરિંગ એન્ડ રિસોર્સ યુનિટ એ પણ એક સંસ્થા છે. પ્રાઇઝ મોનિટરિંગ એન્ડ રિસોર્સ યુનિટ, ટૂંકમાં PMRU. આ PMRU નામની સંસ્થાની સ્થાપના હાલમાં નીચેનામાંથી કયા રાજ્યમાં કરવામાં આવી? કર્ણાટક રાજ્યમાં કરવામાં આવી. જો નામથી ખ્યાલ આવે છે પ્રાઇઝ મોનિટરિંગ, કોઈ વસ્તુની પ્રાઇઝ મોનિટર કરવાનું કામ કરતી હશે, તથા રિસોર્સ યુનિટ તો સંસ્થાનું કામ મેજોરિટી જોઈએ તો પ્રાઇઝ મોનિટરિંગ કરવાનું છે. કઈ વસ્તુની હવે આગળ જોઈએ. પ્રાઇઝ મોનિટરિંગ એન્ડ રિસર્ચ યુનિટની સ્થાપના ફાર્માસ્યુટિકલ વિભાગના NPRA દ્વારા થઈ. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એક સંસ્થા છે જેનું નામ છે NPRA, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી, NPPA. તો આ NPPA નામની સંસ્થા જે ફાર્માસ્યુટિકલ વિભાગની છે તેના દ્વારા એક PMRU ની સ્થાપના કર્ણાટક રાજ્યમાં હાલમાં થઈ. PMRU શું છે? PMRU ની સ્થાપના થઈ છે. આ સંસ્થા તો પહેલેથી હતી જ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી. ભારતમાં જેટલી ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ છે તેની પ્રાઇઝિંગ વિશે સતત નજર રાખવાનું કામ જે છે કોનું છે? NPPA નું છે. એને એક નવી સંસ્થા સ્થાપી, કર્ણાટકમાં સ્થાપી, પ્રાઇઝ મોનિટરિંગ એન્ડ રિસોર્સ ઓથોરિટી. આ PMRU એક રજિસ્ટર્ડ સોસાયટી છે. સ્ટેટ ડ્રગ કંટ્રોલરની દેખરેખ હેઠળ કાર્ય કરે છે. રાજ્યમાં જે ડ્રગ કંટ્રોલર હોય તેની દેખરેખ હેઠળ PMRU કામ કરે છે. એ પણ ધ્યાન રહે કે PMRU નું કાર્ય શું છે? તો કે તેનું કાર્ય NPPA એક કેન્દ્ર લેવલની સંસ્થા છે. તેનું કાર્ય એટલે કોનું? તેનું એટલે PMRU નું. તેનું કાર્ય NPPA તથા સ્ટેટ ડ્રગ કંટ્રોલર ને દવાઓનો જથ્થો, સુલભતા અને યોગ્ય કિંમત જાળવવામાં મદદ કરવાનું છે. તો ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેટ ડ્રગ કંટ્રોલર છે, એક આ કેન્દ્ર સ્તરની સંસ્થા છે, આ રાજ્ય સ્તરની સંસ્થા છે. આ બંનેને કોઈ પણ રાજ્યમાં જેટલી ડ્રગ્સ ની જરૂર છે તે યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, યોગ્ય પ્રાઇસ પર ઉપલબ્ધ છે. આ બંને બાબતોનું ધ્યાન રાખવામાં હેલ્પ કરશે કઈ સંસ્થા? PMRU. આ બંનેને હેલ્પ કરશે PMRU. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, NPPA દ્વારા કન્ઝ્યુમર અવેરનેસ, પબ્લિસિટી એન્ડ પ્રાઇસ મોનિટરિંગ નામની યોજના હેઠળ NPPA નામની કેન્દ્ર સરકારની એક સંસ્થા દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરાયો. પ્રોજેક્ટનું નામ છે કન્ઝ્યુમર અવેરનેસ, પબ્લિસિટી એન્ડ પ્રાઇસ મોનિટરિંગ. NPPA કેન્દ્ર સરકારની સંસ્થા, તેના દ્વારા કન્ઝ્યુમર અવેરનેસ, પબ્લિસિટી એન્ડ પ્રાઇસ મોનિટરિંગ નામનો પ્રોજેક્ટ શરૂ કરાયો. એ પ્રોજેક્ટ હેઠળ દરેક રાજ્યમાં PMRU સ્થાપવાની છે. PMRU સ્ટેટ ડ્રગ કંટ્રોલર ના નેજા હેઠળ કાર્ય કરશે. 12 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહેલેથી જ PMRU ની સ્થાપના થઈ ચૂકી છે. કર્ણાટકમાં હાલમાં થઈ, તેથી PMRU ન્યૂઝમાં છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અત્યંત ઉપયોગી ટોપિક છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. આજનો છેલ્લો મુદ્દો જે છે
તે આંતરરાષ્ટ્રીય નીતિ સાથે સંકળાયેલો છે, સ્પેસિફિકલી ILO સાથે સંકળાયેલો છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો છે. થોડી વધુ વિસ્તૃતમાં માહિતી મેળવીએ. તાજેતરમાં કિંગડમ ઓફ ટોંગા નામનો એક નેશન છે, કિંગડમ ઓફ ટોંગા દ્વારા કન્વેન્શન નંબર 182 ને રેટિફાઈ કરવામાં આવ્યો. તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. કોને હસ્તાક્ષર કર્યા? કિંગડમ ઓફ ટોંગાએ. સેના પર કર્યા? કન્વેન્શન નંબર 182 પર આને હસ્તાક્ષર કર્યા કિંગડમ ઓફ ટોંગાએ. ખાસ ધ્યાન રહે, આ કન્વેન્શન આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું છે, ILO નું છે. ILO એક રીતે સમજો ને તો જેટલા વિશ્વમાં દેશો છે તે દેશોના મજદૂરો ની દેખરેખ માટેનું વૈશ્વિક સ્તરનું સંગઠન છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વિશ્વના બધા મજૂરો સારી રીતે કાર્ય કરી શકે છે, એમની જે ફેસિલિટીઝ છે તે બરોબર અપાય છે, તેમનું શોષણ નથી થતું, તે બધું જોવાનું કામ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું છે. તેની હેઠળ આ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને એક કન્વેન્શન જે છે એ બહાર પાડ્યું હતું, 182 નંબર. તેને હાલમાં કિંગડમ ઓફ ટોંગાએ રેટિફાઈ કરેલું છે. ખાસ ધ્યાન રહે, વર્સ્ટ ફોર્મ્સ ઓફ ચાઇલ્ડ લેબર, જે બાળકોનો શ્રમ આધારિત ઉદ્યોગોમાં ઉપયોગ કરવામાં આવશે, જેની ઉંમર ખૂબ જ નાની છે, તે ખાણ ઉદ્યોગો વગેરેમાં કામ કરવા સર્જાયા નથી, તેવા બાળકોનું પરાણે જો કોઈ જગ્યાએ શ્રમમાં મજદૂર તરીકે ઉપયોગ થતો હોય તો તેને રોકવા માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કન્વેન્શન નંબર 182 બનાવાયો હતો. તેમાં હાલમાં કિંગડમ ઓફ ટોંગાએ હસ્તાક્ષર કર્યા, તેને રેટિફાઈ કર્યું. તેથી ન્યૂઝમાં છે કન્વેન્શન નંબર 182 ILO નું છે. મુખ્ય કાર્ય શું છે? બાળ મજૂરીને રોકવાનું કાર્ય મુખ્ય છે 182 નંબરના કન્વેન્શનનું ટોંગા દ્વારા. તો આપને એમ થાય કે ટોંગા નામનું દેશ તો એક બહુ નાનકડો હશે, તો એટલા માટે ન્યૂઝમાં શું કામ છે? તો એનું એક ખૂબ જ મહત્વનું કારણ જાણી લેજો. ટોંગા દ્વારા આ કન્વેન્શન રેટિફાઈ થતા હવે આ કન્વેન્શનને યુનિવર્સલ રેટિફિકેશન મળ્યું. ઇન શોર્ટ કહેવા જઈએ તો સમગ્ર વિશ્વમાં હવે આ કન્વેન્શન 182 ILO નું લાગુ થયું. ઇન શોર્ટ એવું કહી શકાય કે ટોંગા જે છે છેલ્લું રાષ્ટ્ર હતું મહત્વનું. તો ધ્યાન રહે, ILO દરેક 187 સભ્યો દ્વારા, ILO માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનમાં 187 સભ્યો છે. હાલમાં ટોંગા છેલ્લું દેશ હતો કે જેને આ કન્વેન્શન નંબર 182 પર હસ્તાક્ષર કર્યા, જે બાળ મજૂરી અટકાવવા માટે મહત્વનું છે. ફરીથી કન્વેન્શનનો હેતુ બાળકોને બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપોથી રક્ષણ આપવાનું છે. આ સ્વરૂપોમાં ગુલામી, દેહ વ્યાપાર, હથિયારી સંઘર્ષ દરમિયાન બાળકોનો થતો ઉપયોગ ટાળવાનું છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ પાંચમો મુદ્દો અત્યંત મહત્વનો છે. ફરીથી એક વખત રિવાઇઝ કરાવી આપું છું. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેટલા વિશ્વ સ્તરે મજદૂરોના રક્ષણ માટે કન્વેન્શન બને છે, તે સામાન્ય રીતે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન હેઠળ બને છે, જેનું ગુજરાતી નામ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન છે. તેને એક કન્વેન્શન બનાવેલું હતું 182. હાલમાં ન્યૂઝમાં શું કામ છે? કારણ કે કિંગડમ ઓફ ટોંગાએ રેટિફાઈ કર્યું છે. તો એ એટલું મહત્વનું શું કામ છે? કારણ કે ILO નો છેલ્લો રાષ્ટ્ર હતું કિંગડમ ઓફ ટોંગા રેટિફાઈ કરવામાં. હવે કિંગડમ ઓફ ટોંગાના રેટિફાઈ કરવાથી ILO ના સમગ્ર કહી શકાય તેવા 187 સભ્યો બધાએ રેટિફાઈ કરી દીધેલું છે. તેથી યુનિવર્સલ રેટિફિકેશન મળી ચૂકેલું છે. તેથી ન્યૂઝમાં છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કન્વેન્શન નંબર 182 બાળ મજૂરી અટકાવવા માટેનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેર્સના મુદ્દાઓ. મને આશા છે કે આ વિડિયો આપને પસંદ પડેલો હશે. જો એવું હોય તો ચોક્કસથી વિડિયોને લાઈક કરો. આપની મહત્વપૂર્ણ સૂચનો જે છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી મોકલો અને આપણા મિત્રો સાથે પણ આ વિડિયોને અચૂક શેર કરો. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.